जय स्वामीनारायण विद्यार्थी मित्रों, સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં હું ભાવેશ ગજેરા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રકરણ નંબર 16નો પાઠ્યપુસ્તકનો શૈક્ષણિક મુદ્દા નંબર 16.7ની અંદર લખ્યું છે આપણી આંખોની અંદર શું છે। આપણી આંખોની અંદર શું છે? તો આંખની અંદર શું છે મતલબ કે આંખની આકૃતિ અને આંખની રચના વિશે આપણે સમજવાનું છે। આંખની આકૃતિ અને આંખની રચના વિશે સમજવાનું છે। તો પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ નંબર 16.14 તમારે આના માટે દોરવાની રહેશે। આકૃતિ નંબર 16.14 તમારે આ માટે દોરવાનું રહેશે। 16.14 દોર્યા પછી આપણે એના વિશે થોડી વાતો કરીએ કે કયા પ્રકારની રચના હોય છે, શું હોય છે, બરાબર। સૌથી પહેલી વાત કે આપણી આંખોનો આકાર લગભગ ગોળાકાર હોય છે। આપણી આંખોનો આકાર લગભગ ગોળાકાર હોય છે। આંખનું બહારનું આવરણ સફેદ હોય છે। આંખનું બહારનું આવરણ સફેદ હોય છે અને તે સખત હોય છે। જેથી આંખના અંદરના ભાગને અકસ્માતથી બચાવી શકાય છે। અકસ્માત થાય અથવા તો એવી કોઈ ઈજા થાય, એવી કોઈ ઘટના બનવાની હોય તો એ વખતે આપણે આંખને બચાવી શકીએ છીએ, બરાબર। તેના આગળના ભાગને એટલે કે સૌથી આગળનો ભાગ એને કોર્નિયા, પારદર્શક ભાગ હોય છે, એ પારદર્શક ભાગને કોર્નિયા કહે છે। એટલે આ સખત ભાગની આગળનો ભાગ, તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે। આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે। કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે, આવેલું હોય છે। કોર્નિયાની પાછળના ભાગમાં એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે।
સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે. આ સ્નાયુઓના બંધારણને શું કહેવામાં આવે છે? તો કે આઇરિસ. તેને આઇરિસ કહે છે. આઇરિસના અંદરના ભાગમાં મધ્યમાં આઇરિસના મધ્યમાં એક નાનું છિદ્ર આવેલું હોય છે. આઇરિસના મધ્યમાં એક નાનું છિદ્ર આવેલું હોય છે. આ નાના છિદ્રને શું કહે છે? કીકી કહે છે, જેને કીકી તરીકે ઓળખવામાં આવે છે, ઓળખાય છે. બરાબર. કીકી જે છે એ કીકી પ્રકાશ વસ્તુમાંથી આવતા પ્રકાશ મુજબ નાના મોટી થઈ શકે છે. કીકી એ વસ્તુમાંથી આવતા પ્રકાશ મુજબ નાના મોટી થઈ શકે છે. એટલે વધુ પ્રકાશ હોય તો કીકી નાની થઈ જાય છે, ઓછો પ્રકાશ હોય તો કીકી મોટી થઈ જાય છે. કીકીના પાછળના ભાગમાં જેલી જેવા પદાર્થનો બનેલો બહિર્ગોળ લેન્સ આવેલો હોય છે. તેને નેત્રમણિ કહે છે. આ બહિર્ગોળ લેન્સ જેવા પદાર્થને નેત્રમણિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ નેત્રમણિ વડે પ્રકાશનો વક્રીભવન થઈ નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. નેત્રપટલ પર પ્રકાશની સંવેદના પારખી શકાય તે માટેના વિવિધ કોષો, પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે, જે પ્રકાશની સંવેદના પારખે છે. નેત્રપટલ પર પ્રકાશ સંવેદી કોષો એટલે એને આપણે કહીશું ચેતાકોષો. પ્રકાશ સંવેદી ચેતાકોષો આવેલા હોય છે, જે પ્રકાશની સંવેદનાને વિદ્યુત સંકેતમાં ફેરવે છે. હવે એ જે પ્રકાશની સંવેદના છે એ પ્રકાશની સંવેદના દ્રષ્ટિ ચેતા દ્વારા આ પ્રકાશની સંવેદના
દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે. દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે. બરાબર. હવે આ જે પ્રકાશ સંવેદી જે ચેતાકોષો છે, પ્રકાશ સંવેદી ચેતાકોષો બે પ્રકારના આવેલા હોય છે. નેત્ર પટલ પર પ્રકાશ સંવેદી કોષો, નેત્ર પટલ પર પ્રકાશ સંવેદી કોષો બે પ્રકારના, નેત્ર પટલ ઉપર પ્રકાશ સંવેદી કોષો બે પ્રકારના હોય છે. બે પ્રકારના કયા કયા? તો કે એક છે શંકુ કોષો અને બીજું છે સળી કોષો. શંકુ કોષો અને સળી કોષોમાં ફરક શું છે? તો કે શંકુ કોષો તીવ્ર પ્રકાશની સંવેદના મેળવે છે અને રંગ પારખે છે. તીવ્ર પ્રકાશની સંવેદના મેળવે છે અને રંગ પારખે છે. બરાબર. રંગ માટે સંવેદનાત્મક કોષો હોય છે, આ સળી કોષો. બરાબર. સોરી, શંકુ કોષો. અને સળી કોષો જે છે એ ઝાંખા પ્રકાશની સંવેદના મેળવે છે. ઝાંખા પ્રકાશની સંવેદના મેળવે છે. બરાબર. હવે જે જગ્યા પાસે આંખની અંદર ઘણી વખત એવું બને, કોઈ ખામીના કારણે બધા ભાગ ઉપર આવા કોષો આવેલા ન પણ હોય, તો આવા કોષો આવેલા ન હોય તો એ બિંદુને અંધ બિંદુ, એટલે જે જગ્યાએ નેત્રપટલ પર જે જગ્યાએ આવા અંધ બિંદુ, નેત્રપટલ પર જે જગ્યાએ આવા કોષો આવેલા ન હોય તે બિંદુને અંધ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તે બિંદુને અંધ બિંદુ કહે છે. બરાબર. એટલે આખા કોષની અંદરથી કોઈ ચોક્કસ જગ્યાએ આવા શંકુ કોષ કે સળી કોષ આવેલા ન હોય તો એવા બિંદુને, એ જગ્યાને આપણે અંધ બિંદુ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ વાત થઈ ગઈ આંખની રચના વિશે. બરાબર. હવે આંખની રચનાની અંદર જુદા જુદા ભાગો દ્વારા જુદા જુદા કાર્યો થાય. બરાબર. બહારથી આવતા પ્રકાશથી સુરક્ષા આપવા માટે આપણને કુદરતી પોપચા આપ્યા છે, જે વધુ પડતી બહારની કોઈ વસ્તુ આવતી હોય એનાથી રક્ષણ આપે. પોપચા બંધ થઈ જાય એટલે બિનજરૂરી પ્રકાશ આંખમાં પ્રવેશ થતો નથી. અને એની સાથે સાથે આપણને છિદ્ર આપ્યું છે, કીકી, નાના મોટી થઈ શકે એવી કીકી આવેલી છે. નાના મોટી થઈ શકે એવી કીકી પણ આપણને યોગ્ય રીતે પ્રકાશ સામે રક્ષણ આપી શકે છે, યોગ્ય રીતે પ્રકાશ સામે રક્ષણ આપે છે. બરાબર. હવે એ જે કીકી નાના મોટી થાય છે એની પાછળ દૂરની અને નજીકની વસ્તુઓને જોવા માટે કીકીની પાછળ દૂરની તેમજ નજીકની
દૂરની તેમજ નજીકની વસ્તુ જોવા માટે દૂરની તેમજ નજીકની વસ્તુ જોવા માટે શું આવેલું છે? નેત્રમણી આવેલું છે. તો નેત્રમણી જાડો કે પાતળો થઈ શકે છે. જાડો કે પાતળો થઈ શકે છે. બરાબર. તો એવું કીધું છે કે એક ચોક્કસ અંતર માટે વસ્તુ જોવા માટે, ચોક્કસ અંતરની વસ્તુ જોવા માટે નેત્રમણી જાડો કે પાતળો થઈ શકતો નથી. પાતળો થયા વગર આપણે આરામદાયક રીતે વાંચી શકાય એ માટે સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર, આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર કેટલું હોય? તો કે લગભગ 25 સેન્ટીમીટર છે. આ અંતરને નજીક બિંદુ કહે છે. બરાબર. આ જે અંતર છે કે જે અંતરની નજીકની આપણે જે અંતરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ, બરાબર, એને કહેવાય નજીક બિંદુ. કોઈક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તો એ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. અમુક વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે. એટલે એ જે છે એને આપણે શું કહીશું? ખામી કહીશું. આંખની ખામી. મનુષ્યની આંખની ખામી. આંખની ખામી શું કહીશું? આંખની ખામી કોને કીધી? તો કે અમુક લોકો નજીકની વસ્તુ જોઈ શકતા નથી. નજીકની વસ્તુ જોઈ શકે છે, દૂરની નથી જોઈ શકતા. દૂરની નથી જોઈ શકતા. કેટલાક લોકો એવા છે કે જે દૂરની જોઈ શકે છે, દૂરની વસ્તુ જોઈ શકે છે, નજીકની વસ્તુ જોઈ શકતા નથી. નજીકની વસ્તુ જોઈ શકતા નથી. આવી આંખને ખામીવાળી આંખ કહેવાય. આંખની અંદર આ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો એને કહેવાય ખામીવાળી આંખ. અને ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે લેન્સ પહેરવામાં આવે છે. એટલે આપણે ચશ્મા જે કહીએ છીએ ને એ બે પ્રકારના લેન્સ હોય, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. બરાબર. મોટી ઉંમરે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય, આંખના લેન્સ ધૂંધળા થઈ જવાના લીધે થાય છે. મોટી ઉંમરે આંખના લેન્સ ધૂંધળા થઈ જવાથી આપણી જે નજર છે એ કેવી થઈ જાય છે? ઝાંખી. એટલે દ્રષ્ટિ ધૂંધળી બને છે. આ જે ઘટના, આ જે ખામી છે એ ખામીને નામ આપવામાં આવે છે મોતિયો, જેને શસ્ત્રક્રિયા દ્વારા આપણી આંખનો જે કુદરતી લેન્સ છે
એ કુદરતી લેન્સ કાઢીને કૃત્રિમ લેન્સ બેસાડવામાં આવે છે. કુદરતી લેન્સ કાઢીને કૃત્રિમ લેન્સ બેસાડવામાં આવે છે. બરાબર. તો આ વાત થઈ ગઈ આંખની રચના અને એની ખામીની. હવે તમારો પ્રશ્ન અહીંયા એક બીજો આવે, ટોપિક નંબર 16.8માં આંખોની દેખભાળ. તો પ્રશ્ન તમારો એવો થાય છે, અહીંયા હું ક્વેશ્ચન લખી દઉં છું કે તમે તમારી આંખોની દેખભાળ કેવી રીતે રાખો? તો આંખોની દેખભાળ, આંખમાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો સૌથી પહેલું તો આંખના ડૉક્ટર પાસે જવું જોઈએ અને આંખોની નિયમિત તપાસ કરાવવી જોઈએ. જો સલાહ આપવામાં આવે તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરો. આંખો માટે બહુ જ ઓછો અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે. અપૂરતા પ્રકાશના લીધે આંખો ખેંચાય છે અને માથાનો દુખાવો થાય છે. જ્યારે ઘણો વધારે પ્રકાશ, જેમ કે સૂર્યપ્રકાશ, શક્તિશાળી બલ્બ કે લેસર ટોર્ચ નેત્રપટલને ઈજા પહોંચાડે છે. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું ન જુઓ. તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં. જો કોઈ ધૂળના કણો તમારી આંખોમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી આંખોને ધુવો અને જો એમાં કોઈ સુધારો ન થાય તો તરત જ ડૉક્ટર પાસે જાઓ. આંખોને વારંવાર સ્વચ્છ પાણીથી ધુવો. યોગ્ય દ્રષ્ટિ વડે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો. પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે દૂર રાખીને વાંચવું નહીં. એટલે વાંચતી વખતે યોગ્ય અંતર રાખવું. એકદમ નજીક કે એકદમ દૂર લઈ જઈને વાંચવું નહીં. અને આ સિવાય આંખની તંદુરસ્તી માટે જરૂરી હોય છે વિટામિન એ. આંખની તંદુરસ્તી માટે જરૂરી હોય છે વિટામિન એ. તો વિટામિન એ મળી રહે તેવો આહાર લેવો જોઈએ. વિટામિન એ મળી રહે તેવો આહાર લેવા માટે તમારે શું ખાવું જોઈએ, શું ખવાય? તો ગાજર, બ્રોકોલી, લીલા શાકભાજી, કોડ લીવર ઓઇલ, ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ, ફળો જેમ કે પપૈયું અને કેરી. આ બધામાંથી આપણને વિટામિન એ પ્રાપ્ત થાય છે. હેતુલક્ષી પ્રશ્ન થાય કે આંખની તંદુરસ્તી માટે આપણા આહારમાં શું હોવું જોઈએ, તો અહીંયા અંડરલાઇન કરું છું. ગાજર, બ્રોકોલી, લીલા શાકભાજી જેમ કે પાલક, કોડ લીવર ઓઇલ, કોડ લીવર તેલ, કોડ નામની માછલીના યકૃતમાંથી મેળવવામાં આવતું તેલ. એ સિવાય ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ, ફળોમાં પપૈયું અને કેરી, એમાં વિટામિન એ હોય છે. બરાબર. તો આ વાત થઈ ગઈ આપણે આંખની કાળજી અને આંખની ખામી. નવો વિડીયો અપલોડ કરીએ ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.